જય માતાજી મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે જૂની ફિલ્મો વિશે જે ખોવાઈ ગઈ છે, ક્યાંય આપણને જોવા મળતી નથી ઓટીટી પ્લેટફોર્મમાં જોવા મળતી કે નથી આપણને યુટ્યુબમાં જોવા મળતી. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. ચેનલ પર ના આવે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની તો લોહીની સગાઈ. તો એનું ટ્રેલર તો આપણે જોઈ ચૂક્યા છે યુટ્યુબમાં અને ઘણો ટાઈમ થઈ ગયો છે આ ફિલ્મને. એમાં આપણને જિગ્નેશ કવિરાજ છે, પછી રાકેશ બારોટ છે, રોહિત ઠાકોર છે, જગદીશ ઠાકોર છે, એ બધા જ આપણને આ ફિલ્મમાં જોવા મળે છે. અને સાથે ફિલ્મની સ્ટોરી સારી છે અને ફિલ્મ પણ સારી હશે ટ્રેલર પરથી મને એવું લાગી રહ્યું છે. તો આ ફિલ્મ જે છે મિત્રો અટવાઈ ગઈ છે. અટવાઈ ગઈ એટલે કે આ ફિલ્મ આપણને હવે લગભગ જ યુટ્યુબમાં જોવા મળે. હવે મારામાં કોમેન્ટ આવી હતી કે આ બધી ફિલ્મો યુટ્યુબમાં લાવો. તો આ ભાઈ મારા હાથમાં તો છે નહીં, પરંતુ આપણે વિડીયો બનાવીને તો મિત્રો ટ્રાય કરીએ કે જલ્દીથી જલ્દી આ બધી જ ફિલ્મો આવી જાય. હવે મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોરની બે ફિલ્મો છે જેનું નામ છે એક રાધા એક મીરા. એક રાધા એક મીરા તો આપણે ઘણા વિડીયો પણ બનાવી ચૂક્યા છીએ અને આ ફિલ્મ પણ અટવાઈ રહી છે જે કોકોનટ મોશન પિક્ચર કોકોનટ વાળા પાસે છે આ ફિલ્મ. તો આ ફિલ્મ પણ ખબર નહીં હવે વેચવા માંગતા નથી અને એમની દરેક ફિલ્મો જે આવતી હોય તો ઓટીટી પ્લેટફોર્મમાં જ તમે જોઈ શકો છો. આપણને ઓટીટી સિનેમાઘરોમાં જ જોઈ શકો છો. ઓટીટી કે યુટ્યુબમાં આવતી નથી એમની ફિલ્મો, જેમ કે કહેવત પરિવાર છે, પછી ચાલ જીવી લઈએ છે, ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો કોકોનટ વાળા પાસે છે, પરંતુ ફિલ્મો એ વેચતા નથી. તો એ તો હવે ભૂલી જાવ કે એક રાધા એક મીરા કદાચ આપણને ફિલ્મ જોવા મળે, પરંતુ આપણે વિડીયો બનાવીને ટ્રાય કરીએ કે આ ફિલ્મ કદાચ મારો વિડીયો આગળ જાય તો જેને પાસે આ ફિલ્મ છે એ વેચવાનો પ્રયાસ કરે. તો એમને પણ ખબર પડે કે બધી જ ફિલ્મો જે છે યુટ્યુબમાં જોવે તો આપણે ગુજરાતી ફિલ્મ જે છે અત્યારે ઘણી બધી ફિલ્મો મિત્રો 2025માં આપણે જોઈ ચૂકીએ છીએ સારી ફિલ્મો. તો પણ મેં વિડીયો બનાવ્યું કે આપણે જૂની ફિલ્મો લાવવાનો ટ્રાય કરીએ યુટ્યુબમાં કે ગમે તે ઓટીટી પ્લેટફોર્મમાં. તો મિત્રો વાત કરી લઈએ કે હવે એક રાધા એક મીરા ફિલ્મ તો હવે આપણને કદાચ જોવા મળે. તો હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ જેનું નામ છે કોન બાળકા અને કોન પોતાના. આ ફિલ્મ પણ એક પારિવારિક ફિલ્મ છે. એમાં કિન્નર ઓબરોય આપણને જોવા મળ્યા હતા, જીતુ પંડ્યા જોવા મળ્યા હતા અને એમાં સ્ટારકાસ્ટ બહુ લાંબી છે મિત્રો અને ફિલ્મ પણ ખૂબ સારી હશે. મેં ફિલ્મ જોઈ નથી, ટ્રેલર જોયું હતું. તો આ ફિલ્મ પણ આપણે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારના અમે ઘણા બધા વિડીયો પણ બનાવ્યા છે આ ફિલ્મ વિશે. તો આ ફિલ્મ હજુ સુધી આવી યુટ્યુબમાં નથી. તો આપણે ટ્રાય કરીએ છીએ કે સીમારું જે યુટ્યુબ ચેનલ વાળા છે એ ખરીદી લે તો સીમારું ઓટીટી પ્લેટફોર્મ છે એમાં આવી જાય તો પણ સારી વાત કહેવાય મિત્રો. તો મિત્રો આ બધી જ ફિલ્મો આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે આ બધી જ ફિલ્મો જલ્દીથી જલ્દી ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આવી જાય. તો મિત્રો વાત કરીએ બીજી ફિલ્મની તો ચાલ જીવી લઈએ ફિલ્મ તો યુટ્યુબમાં ગેરકાયદેસર ફિલ્મ જે છે આવી ગઈ હતી. તમે જોઈ પણ લીધી હશે અને એવી જ બધી ઘણી બધી ફિલ્મો જે છે જેમ કે અગ્નિ પરીક્ષા છે, પછી પટેલ પાછું ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, એવી ઘણી બધી ફિલ્મો જે છે અટવાઈ રહી છે મિત્રો. પરંતુ કારણસર ખબર નહીં હવે શું કારણ હશે ફિલ્મો વેચવા માંગતા નથી. ખબર નહીં હવે જેની જોડે ફિલ્મ છે એને પેમેન્ટ ઓછું મળતું હોય એવું કદાચ બની શકે છે. તો એટલે ફિલ્મ વેચતા નથી, પરંતુ આપણે પ્રયાસ કરીએ છીએ વિડીયો બનાવીએ કે જલ્દીથી જલ્દી ફિલ્મો આવી જાય. પછી જગદીશભાઈ ઠાકોરની અગ્નિ પરીક્ષા, આપણે પાછું ના પડે, ઉમેશ બારોટ એમાં આપણને જોવા મળે છે. ખૂબ સારું ફિલ્મ પણ છે, પરંતુ આપણે સિનેમાઘરોમાં જોઈએ છીએ અત્યારે લોકો ઓટીટી પ્લેટફોર્મમાં જોવા માંગતા હોય છે ઘણી બધી ફિલ્મો, પરંતુ આવતી નથી મિત્રો. એનું કારણ એ છે કે એમને બજેટ જે છે ઓછું પડતું હોય એવું થઈ શકે છે મિત્રો. તો આપણે વિડીયો બનાવીને કોશિશ કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી એ ફિલ્મો પણ આપણે આવે તો જોઈએ તો આપણને અંદાજો આવે કે આ ફિલ્મ પણ કેવી છે. લોકોની જૂની ફિલ્મો પણ જોવી ગમતી હોય છે મિત્રો, મને પણ ગમે છે. અને વિક્રમભાઈ ઠાકોરની બે ફિલ્મો આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય. એના સિવાયની બીજી ફિલ્મો મારાથી રહી ગઈ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ ફિલ્મ યુટ્યુબમાં આવી જોઈએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.